ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 16 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 16 છે આપણે નેક્સ્ટ વીક સુધીમાં આપણે કમ્પ્લીટ કરશું અને એના પછી આપણે ચેપ્ટર 17 છે આપણે એના વિશે આપણે શરૂઆત કરશું. ક્લિયર? તો આપણે ચેપ્ટર 16 છે એની અંદર અત્યારે આપણે પાચન માર્ગનું આપણે આખું પાચન માર્ગ છે એનું ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. એના પછી આપણે જોયેલું કે પાચન માર્ગ છે તેનું પેશીનું બંધારણ કેવું છે એના વિશે આપણે ડિસ્કશન કરેલું. ક્લિયર? એના પછી આપણે ડિટેલમાં આપણે પાચન માર્ગ શું છે, મુખગુહા શું છે, પછી અન્નળી શું છે, જઠર શું છે, નાનું આંતરડું શું છે, એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? હવે આપણે આજના લેક્ચરમાં આપણે મોટું આંતરડું શું છે એના વિશે ડિસ્કશન કરશું અને એના પછી આપણે સહાયક પાચક ગ્રંથિ કઈ કઈ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આજે લેક્ચરની શરૂઆત કરી એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કરેલું હતું એના વિશે આપણે એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જઠર છે એનો આપણે હાફ પાર્ટ છે આપણે જોયેલો હતો. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું કે જઠરની અંદર તમે જુઓ. ક્લિયર? તો તમે બે વળાંક જોવા મળે. ક્લિયર? એક મોટો વળાંક તમને જોવા મળે અને તમને નાનો વળાંક તમને જોવા મળે. ક્લિયર? અને તમે મોટો વળાંક છે એ બીજા કોઈ પણ જોડે જોડાયેલો હોય તેને આપણે ગ્રેટર ઓમેન્ટમ કહેવામાં આવે. ક્લિયર? અને નાનો વળાંક છે બીજા કોઈ પણ જોડે જોડાયેલો હોય તો આપણે એને શું કહેશું? લેસર ઓમેન્ટમ કહેશું. ક્લિયર? પછી આપણે જઠરના 4 ભાગ છે એના વિશે પણ ડિસ્કશન કરેલું છે કે ઉપરી જઠર, હૃદયગામી જઠર, મુખ્ય દેહ અને નિજ જઠર. ક્લિયર? તો આપણે 4 ભાગ આપણે ડિસ્કશન કરેલા છે અને આપણે એ પણ જોયેલું હતું કે જઠરની અંદર તમને અનિયમિત ગળી તમને જોવા મળે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને અનિયમિત તમને ગળી તમને જોવા મળે છે. ક્લિયર? પછી આપણે હમણાં ડિસ્કશન કર્યું કે ગ્રેટર ઓમેન્ટમ અને લેસર ઓમેન્ટમ. ક્લિયર? તો ગ્રેટર ઓમેન્ટમ એટલે શું કે છે? ક્લિયર? જઠર છે તો એનો જે મોટો વળાંક છે તો એક સપાટી દ્વારા જોડાયેલો એને ગ્રેટર ઓમેન્ટમ કહેશું અને જઠરનો જે નાનો વળાંક છે જે અન્ય સપાટી જોડે જોડાયેલો છે એને આપણે શું કહેશું? લેસર ઓમેન્ટમ કહેશું. તો આપણે જઠર છે એના મુખ્યત્વે તમને 4 ભાગ તમને જોવા મળે. ક્લિયર? તો ક્યાં 4 ભાગ આવે? ઉપરી જઠર આવે, પછી હૃદયગામી જઠર આવે, દેહ આવે અને તમને નિજ જઠર આવે. ક્લિયર? તો ઉપરી જઠરમાં પાસે તમને ઉપરી જઠરમાં શું હોય તો તમને એની અંદર તમે જોઈ શકો કે એમાં તમને ગેસનું તમને જોવા મળે. તો કોઈ પાચન દરમિયાન કોઈ ગેસનું પ્રોડક્શન થતું હોય અથવા પાચન દરમિયાન કોઈ હવા છે અંદર રહી ગઈ હોય તો તમને ઉપરી જઠરના ભાગમાં તમને સમાવેશ થાય. ક્લિયર? પછી આપણે એ જોયેલું હતું કે જઠર છે તો એની અંદર તમને જઠરસનો સ્ત્રાવ થાય. ક્લિયર? તો જઠરસનો સ્ત્રાવ કરતા તમને 3 કોષો આવેલા હોય. ક્લિયર? તો એની અંદર તમને શ્લેષ્મ કોષો આવેલા હોય, એક પેરેન્ટિયલ અથવા ઓક્સિજેન્ટિક કોષો આવેલા હોય અને ત્રીજા છે તમને મુખ્ય કોષો. ક્લિયર? આ ત્રણેય ભેગા મળીને તમને શેની રચના કરે? જઠર રસની તમને રચના કરે. ક્લિયર? અને જઠરસ ક્યાં ઉત્પન્ન થાય તો તમને જઠરની સપાટી ઉપર ખાડા જેવી રચના આવેલી અને જઠર પીટ કહેવામાં આવે અથવા જઠર ખાડો કહેવામાં આવે, ગેસ્ટ્રિક પીટ કહેવામાં આવે. ક્લિયર? તો એની અંદર તમે નજીકમાં તમે જો તો ખાડો છે તમને એકદમ ઊંડો જોવા મળે અને એની અંદર તમને અલગ અલગ પ્રકારના તમને કોષો જોવા મળે. ક્લિયર? અને જે ચોથો કોષ છે જી કોષ એ ડાયરેક્ટ જે જઠર અને અંતઃસ્રાવો છે એનું પ્રોડક્શન કરે અને અંતઃસ્રાવો છે ડાયરેક્ટ તમને રુધિરની અંદર તમને ભરેલા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે જઠર વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે એ જોયેલું હતું કે નાનું આંતરડું છે. ક્લિયર? તો નાનું આંતરડામાં તમને 3 ભાગ જોવા મળે. શરૂઆતનો પક્વાશય ભાગ. ક્લિયર? પછી મધ્યાંત્ર અને તમને શેષાંત્ર. ક્લિયર? તો પક્વાશય છે તમને સી આકારનું જોવા મળે, સસલાની અંદર પક્વાશય છે તમને યુ આકારનું તમને જોવા મળે, મધ્યાંત્ર વચ્ચેનો ભાગ અને તમને શેષાંત્ર. ક્લિયર? તો તમને સૌથી લાંબો ભાગ શેષાંત્ર હોય એ આપણે જોઈ શકાય. ક્લિયર? તો આ તમને શું જોવા મળે? જઠર પછી ડાયરેક્ટ ભાગ આવે છે. આ શું છે? આ પક્વાશય છે. 1 નંબર કરેલું છે એ શું છે? પક્વાશય છે. આ 2 નંબર કરેલું છે એ શું છે? મધ્યાંત્ર છે. અને તમે 3 નંબર કરેલું છે એ શું છે? શેષાંત્ર. ક્લિયર? તો પક્વાશય એકદમ ટૂંકું હોય, મધ્યાંત્ર એના કરતા લાંબુ હોય અને શેષાંત્ર છે એ સૌથી લાંબુ તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે એ જોયેલું હતું કે આપણે પક્વાશય છે તમને સી આકારનું તમને જોવા મળે. ક્લિયર? મનુષ્યમાં તમને સી આકારનું જોવા મળે
અને સસલાની અંદર વાત કરવામાં આવે તો એમાં તમને યુ આકારનું તમને જોવા મળે. ક્લિયર? હવે આ તમને શું બતાવે છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે યકૃતમાંથી યકૃત નલિકા પિત્ત નલિકા મુક્ત થશે, એ બે જોડાઈ જશે, સામાન્ય યકૃત પિત્ત નલિકા બનશે અને સ્વાદુપિંડ જોડે જોડાઈને સામાન્ય સ્વાદુપિંડ યકૃત નલિકા બનશે. ક્લિયર? અને ઈ ડાયરેક્ટ તમને ક્યાં ખુલશે? મુદ્રિકા સ્નાયુ હશે ત્યાં તમને ખુલશે. આપણે ઈ લાસ્ટ લેક્ચરમાં આપણે આ પણ ડિસ્કશન કરેલું હતું. અને જ્યારે આપણે જ્યારે પાચક ગ્રંથિ વિશે ડિસ્કશન કરશું ત્યારે પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું કે કઈ રીતે પિત્ત નલિકા ઉત્પન્ન થાય, પિત્ત નલિકામાં કઈ રીતે બને આવે છે, સ્વાદુપિંડમાંથી કઈ કઈ નલિકા આવે છે, આપણે ત્યારે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે મોટું આંતરડું. હવે આપને ખ્યાલ છે કે આપણે તમને કોઈ પૂછે કે નાનું આંતરડું અને મોટું આંતરડામાં ડિફરન્સ શું, તો નાનું આંતરડું છે એની લંબાઈ તમને વધારે જોવા મળે અને એનો વ્યાસ છે તમને નાનો જોવા મળે. ક્લિયર? હવે જ્યારે મોટા આંતરડાની વાત કરવામાં આવે તો મોટા આંતરડાનું છે એનો વ્યાસ તમને વધારે જોવા મળશે અને એની લંબાઈ છે તમને ઓછી તમને જોવા મળશે. કમ્પેરિઝનમાં કોની કમ્પેરિઝનમાં? નાના આંતરડાની. ક્લિયર? સમજાય છે? તો મોટા આંતરડાનું તમને પૂછે તો એનો વ્યાસ તમને મોટો હશે અને તમને નાના આંતરડાની સરખામણીમાં તમને નાનું તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે શું? મોટું આંતરડું. તો એ કઈ રચના છે, એની અંદર કયા કયા ભાગો આવેલા છે. ક્લિયર? તો આપણે પાચન માર્ગ છે આજે આપણે કમ્પ્લીટ કરશું. ક્લિયર? અને એના પછી આપણે શું જોશું તો આપણે સહાયક પાચક ગ્રંથિ છે આપણે એની શરૂઆત કરશું. ક્લિયર? તો મોટું આંતરડું છે તો આપણે શું ડિસ્કશન કર્યું કે પેલા શું ભાગ આવ્યો? પેલા પાચન માર્ગમાં મુખગુહ આવ્યું. મુખગુહ પરનું નરમ તાળું છે કંઠનળી જોડે જોડાશે અને કંઠનળી છે એ અન્નનળીમાં જોડાશે. ક્લિયર? અને અન્નનળી છે ક્યાં ખોલશે તો જઠરમાં ખુલશે અને જઠર ક્યાં ખુલશે? પક્વાશયમાં. ક્લિયર? તો નાના આંતરડાનો પહેલો ભાગ પક્વાશય, એના પછી મધ્યાંતરો અને એના પછી શેષાંતરો. તો શેષાંતરો આવશે એના પછી ડાયરેક્ટ મોટું આંતરડું આવશે. ક્લિયર? તો શેષાંતરો છે એ કેમાં ખુલશે? મોટું આંતરડું. ક્લિયર? સમજાય છે? તો શેષાંતરો પછીનું શું આવશે? મોટું આંતરડું. હવે એની અંદર કયા મુખ્ય ત્રણ ભાગ છે એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો શું કે છે કે શેષાંતરોથી ગુદા સુધી. ક્લિયર? તો આપણે જે શેષાંતરો શેષાંતરનો જે અંત ભાગ છે ત્યાંથી મોટા આંતરડાની શરૂઆત થશે અને જે મધદ્વાર સુધીનો જે આખો માર્ગ છે એને આપણે શું કહેશું? આપણે મોટું આંતરડું કહેવામાં આવે. ક્લિયર? તમને 1.5 મીટર લાંબુ તમને જોવા મળે અને 6.5 સેન્ટીમીટરની તમને જાડાઈ તમને જોવા મળે. ક્લિયર? આનો વ્યાસ છે ક્લિયર એનો વ્યાસ તમને મોટો તમને જોવા મળે. સમજાય છે? એટલે આપણે એનું જેની જાડાઈ એટલે એનો વ્યાસ કેટલો થશે? 6.5 સેન્ટીમીટર. ક્લિયર? નાના આંતરડાની તુલનામાં એનો વ્યાસ છે તમને મોટો જોવા મળે. એ આપણે ક્લિક ખ્યાલ છે. હવે 3 ભાગો આવેલા હોય. મોટું આંતરડું છે એના તમને 3 ભાગ જોવા મળે. એક અધ્યાંત્રો, કોલોન અને ગુદા માર્ગ. ક્લિયર? તો આપણે જે શેષાંતરો પછીનો મોટો આંતરડાનો પહેલો ભાગ કયો થશે? અધ્યાંત્રો. એના પછીનો ભાગ કયો થશે? કોલોન. અને એના પછીનો માર્ગ કયો થશે? ગુદા માર્ગ. ક્લિયર? તો આપણે મોટા આંતરડાની અંદર તમને 3 ભાગ જોવા મળે. ક્લિયર? તેમાંથી જે કોલોન છે બે નંબરનું છે સૌથી મોટો તમને જોવા મળે. સૌથી મોટો તમને જોવા મળે. ક્લિયર? તો આપણે મોટું આંતરડું છે એના આપણે ડિસ્કશન કરીએ. એના 3 ભાગ થશે. આપણે એના 3 ભાગ થશે. ક્યાં? એક અધ્યાંત્રો, એક કોલોન અને ત્રીજું છે આપણે મળદ્વાર. ક્લિયર? અથવા મળાશય. બધું એક જ થયું. ગુદા માર્ગ. ક્લિયર? તો આપણે શેની અંદર સમાસ કરવાનો આવે? મોટું આંતરડું. ક્લિયર? હવે અધ્યાંત્રો છે આપણે કોલોન ડિસ્કશન કરશું અને એના પછી આપણે ડિસ્કશન કરશું અધ્યાંત્રો અને એના પછી આપણે અધ્યાંત્રો અને એના પછી આપણે ગુદા માર્ગ વિશે આપણે ડિસ્કશન કરશું. તો પહેલા આપણે કોલોન જોશું. કોલોન શું કામ જોશું? કારણ કે કોલોન છે ક્લિયર એ સૌથી મોટો ભાગ છે. મોટા આંતરડાનો સૌથી મોટો ભાગ છે. તો આપણે એક ઇમેજ જોઈએ જેની અંદર આપણે આખું પાચનમાં આપણું જે મોટું આંતરડું છે એના 3 ભાગ પહેલા આપણે ડિસ્કશન કરીએ પછી આપણે સ્લાઇડની અંદર આપણે જોશું કે કયા 3 ભાગો આવેલા છે. ક્લિયર? તો તમને ઇમેજ તમને દેખાય છે સ્ક્રીન ઉપર તમને એક ઇમેજ દેખાશે. ક્લિયર? તો આ ઇમેજ શેની છે? મોટું આંતરડું છે એની ઇમેજ તમને બતાવવામાં આવી છે. ક્લિયર? હવે આપણે શું કીધું કે આ મોટું આંતરડું છે. ક્લિયર? તો જે પહેલો ભાગ કરેલો છે. ક્લિયર?
કે અહીંયા સુધીનો પેલો ભાગ છે એ શું છે? મધ્યાંત્ર છે. સોરી, અધ્યાંત્ર. જે 1 નંબર કરેલું છે એ શું છે? અધ્યાંત્ર છે. ક્લિયર? અહીંથી જે આવી રીતે બીજો ભાગ શરૂ થશે, ક્લિયર? આ શું છે? કોલોન છે. ક્લિયર? અને આ શું છે? અહીંથી આવશે એ શું છે? ત્રીજો ભાગ થશે એ મરદ્વાર. ક્લિયર? અથવા ગુદામાર્ગ. તો તમને મોટું આંતરડું છે એની અંદર તમને 3 ભાગ તમને જોવા મળે. તો હવે તમે વ્યવસ્થિત તમે જોઈ શકો કે સૌથી મોટો ભાગ કયો થશે? તો 2 નંબરનો કોલોન છે તમને સૌથી મોટો ભાગ થશે. મોટા આંતરડાનો સૌથી મોટો ભાગ કયો? કોલોનો. ક્લિયર? તો આપણે આની અંદર તમે જોઈ શકો અહીંયા શું છે? આ નાનું આંતરડું અહીંયા આવેલું હોય, નાનું આંતરડું છે. ક્લિયર? એનો તમને કયો ભાગ તમને જોવા મળશે? નાના આંતરડાનો અહીંયા કયો ભાગ તમને જોવા મળશે? કયો ભાગ જોવા મળશે? નાના આંતરડાનો શેષાંત્ર. તો અહીં નાના આંતરડાનું આ શેષાંત્ર બતાવેલું છે. શું છે? શેષાંત્ર. ક્લિયર? હવે શેષાંત્ર છે એ ડાયરેક્ટ ક્યાં ખુલશે? મોટા આંતરડાના અધ્યાંત્રમાં ખુલશે. ક્લિયર? તો આ ભાગ કયો છે? અધ્યાંત્ર. ક્લિયર? તો શેષાંત્ર છે એ ક્યાં ખુલશે? અધ્યાંત્રમાં. હવે એક વસ્તુ આપણે યાદ રાખજો. તો આપણે જ્યારે ડિસ્કશન આપણે કરેલું હતું કે અન્નનળીમાંથી ખોરાક છે એ જઠરમાં આવ્યો તો ત્યાં તમને એક વાલ્વ તમને જોવા મળશે. ક્લિયર? હવે જ્યારે જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જશે ત્યાં પણ તમને એક વાલ્વ તમને જોવા મળશે. હવે જ્યારે ખોરાક છે નાના આંતરડાના શેષાંત્રમાંથી મોટા આંતરડાના અધ્યાંત્રમાં આવશે ત્યાં પણ તમને એક વાલ્વ તમને જોવા મળશે. અને એ વાલ્વ કયો હશે? ઇલિયોકેકલ વાલ્વ. કયો આવશે? ઇલિયોકેકલ વાલ્વ. ક્લિયર? તો આ જે અહીંયા છે બરોબર, આ શું છે? ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળે. ક્લિયર? તો ઇલિયોકેકલ વાલ્વ તમને ક્યાં જોવા મળશે? નાના આંતરડાનું શેષાંત્ર અને મોટા આંતરડાનું અધ્યાંત્ર એ બે જે જોડાશે એ ભાગને આપણે ઇલિયોકેકલ વાલ્વ કહેશું. ક્લિયર? તો બે છે, નાનું આંતરડું અને મોટું આંતરડું છે, એક ઇલિયોકેકલ વાલ્વ દ્વારા જોડાયેલું હશે. ક્લિયર? આપણે જઠરમાં બે બાજુ શું કામ આપણે વાલ્વ હતો? કારણ કે જઠરની અંદર છે ઉપરની તરફ ખોરાક ન જાય અથવા પાછું નીચેની તરફ ઓટોમેટિક ખોરાક ન જાય એટલા માટે ત્યાં વાલ્વ આવેલો હતો. તો જ્યારે નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં આવશે તો પાછો ઊંધો પ્રવેશે નહીં, મતલબ કે મોટા આંતરડામાંથી નાના આંતરડામાં ખોરાક ન જાય એટલા માટે ત્યાં તમને એક વાલ્વ તમને જોવા મળે. ક્લિયર? આપણે જ્યારે પાણી છે, ક્લિયર, ઉપરની ટાંકી છે અને આપણે નીચે લઈ આવવું હશે તો એની અંદર તમને એક જ બાજુનો નળ હશે. ક્લિયર? જે ઉપરથી તમને નીચે તરફ પાણી લઈ આવશે એ જ નળમાંથી તમને નીચેથી ઉપર તરફ પાણી નહીં જાય. શું કામ? કારણ કે એ વાલ્વ છે, નળ છે, એ એક જ દિશા તરફ ગતિ કરશે, એક જ દિશામાં એનું વહન કરાવશે. ક્લિયર? તો જે ઉપરની ટાંકીમાં પાણી છે એ નીચેની ટાંકીમાં લઈ આવવું હોય તો તમારે એક તરફનો જે પાણીનો નળ હશે એ તમારે યુઝ કરવાનો આવશે. તો એવી જ રીતે આપણે જ્યારે આપણે અન્નનળીમાંથી જઠરમાંથી નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખોરાકને આપણે આગળ વધારવો હોય તો એક જ તરફ વહન કરી શકે એવા વાલ્વ આવેલા હોય. ક્લિયર? તો એવો નાના આંતરડું અને મોટા આંતરડાને જોડતો વાલ્વ કયો હશે? ઇલિયોકેકલ વાલ્વ. કયો હશે? ઇલિયોકેકલ વાલ્વ. ક્લિયર? સમજાણું? તો આને અહીંયા આપણે ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળશે. પછી નાના મોટા આંતરડું છે એનો પહેલો ભાગ કયો થશે? અધ્યાંત્ર. ક્લિયર? હવે આ તમને શું જોવા મળશે? મોટું આંતરડું. ક્લિયર? તો આ મોટું આંતરડું તમને થઈ ગયું. આ બીજો ભાગ કયો થશે? કોલોન થશે. ક્લિયર? તો કોલોનની અંદર પાછા તમને 4 ભાગ જોવા મળે: ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ, અનુગામી અને ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ, અનુગામી, અને ચોથો ભાગ કયો થશે? સિગ્મોઇડ. ક્લિયર? અને એના પછી તમને શું જોવા મળશે? અહીંયા મરાશય તમને જોવા મળશે. શું જોવા મળશે? મરાશય અથવા તમે મરદ્વાર કયો, બધું એક જ થયું. ક્લિયર? તો ગુદા માર્ગ કયો, બધી મોટા આંતરડાનો ત્રીજો ભાગ કયો થશે? ગુદા માર્ગ કયો અથવા તમને મરાશય કયો. ક્લિયર? મરાશય એટલે શું? કે મરનો સંગ્રહ કરે. ક્લિયર? અને મર એટલે શું? કે આપણે કોઈ પણ ખોરાક લીધો છે તેનો અપાચિત જે ભાગ છે ને આપણે મર કહેશું. ક્લિયર? તો આપણે ઓવરવ્યુ આપણે મોટું આંતરડું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું
કે એની અંદર તમને 3 ભાગ જોવા મળે, અધ્યાંત્ર છે, કોલોન છે અને તમને ગુદ્દા માર્ગ તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે એની અંદર આપણે પહેલા જોશું કે આપણે કોલોન જોશું. આપણે શું જોશું? કોલોન. તો આપણે આ જે ઇમેજ છે એ તમને શું બતાવે છે? આ કેકમ એટલે કે મધ્યાંત્ર, કેકમ એટલે અધ્યાંત્ર. શું છે? અધ્યાંત્ર. તો મોટા આંતરડાનો પહેલો ભાગ અધ્યાંત્ર, એના પછી કોલોન આવશે. ક્લિયર? આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ થઈ ગયો. ક્લિયર? તો ત્રીજો ભાગ કયો થશે? ગુદા માર્ગ. તો તમને 3 ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? હવે આની અંદર તમે એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમને શું જોવા મળે છે? આપણે કોલોનનું આપણે ખાલી સ્પેસિફિક કોલોન કરી. ક્લિયર? તો મધ્યાંત્ર છે, મધ્યાંત્રમાંથી કોલોન છે તમને ઉપરની તરફ વધશે. કોલોન છે તમને ઉપરની તરફ જશે તો એને આપણે શું કહીશું? ઉપર તો ઉધ્વ. તો ઉપરની તરફનો જે નીચેથી ઉપર તરફ જાય છે એને આપણે ઉધ્વગામી ભાગ કહેશું. ક્લિયર? પછી ત્રાસો જાય છે. ક્લિયર? કે તમને જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એને આપણે શું કહેશું? અનુપ્રસ્થ. અને પાછો તમને નીચે આવે છે એને આપણે શું કહેશું? આપણે ઉધ્વગામી. પછી આપણે બીજો ભાગ આડો કયો આવશે તમને? આપણે અનુપ્રસ્થ અને અનુગામી. ક્લિયર? તો નીચેની તરફ આવશે તમને અનુગામી હશે અને અનુગામી અને પછી એના પછી એસ આકારનો તમને જોવા મળે. ક્લિયર? તો આ એસ આકારનો થઈ ગયો. તો આપણે આ ભાગને આપણે શું કહેશું? આપણે એસ સિગ્મોઇડ આપણે કહેશું, સિગ્મોઇડ કોલોનો. ક્લિયર? એકચ્યુઅલીમાં તમારી ટેક્સ્ટ બુકમાં 3 જ ભાગ છે, પરંતુ જ્યારે કોઈ ડીપમાં પૂછવામાં આવે તો તમને સિગ્મોઇડ કોલોન શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? હવે આપણે કોલોન શું છે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો કોલોન શું છે? આપણે મોટું આંતરડાનો મોટો ભાગ છે. મોટા આંતરડાનો તમને મોટો ભાગ તમને જોવા મળે. ક્લિયર? તો શું કે છે? મોટા આંતરડાનો સૌથી લાંબો ભાગ માનવમાં 1.25 મીટર લાંબો તમને જોવા મળે. કેટલો જોવા મળે? મોટા આંતરડાનો કોલોન છે તમને કેવડું જોવા મળે? 1.25 મીટર લાંબુ તમને જોવા મળે. ક્લિયર? પછી ઊંધા યુ આકારનો. હવે તમે જોયું શું છે? આ શું આવ્યું? પેલા ઉપરની તરફ જાય એટલે ઉધ્વગામી, પછી અનુપ્રસ્થ અને પાછું અનુગામી. ક્લિયર? આવી રીતે તમને ઊંધા યુ આકારનું તમને જોવા મળે. યુ આકાર આવી રીતે થાય. યુ એટલે ચત્તો યુ એટલે આ. ક્લિયર? અને ઊંધો યુ આ એટલે તમને યુ આકારનો તમને જોવા મળશે. ક્લિયર? સી આકારનું હોય તો પક્વાશય અને યુ આકારનું સસલાની અંદર કયું અંગ જોવા મળશે? પક્વાશય. મનુષ્યમાં યુ આકારનું ઊંધા યુ આકારનું કયું જોવા મળશે? કોલોનો. ક્લિયર? મધ્યાંત્ર અને શેષાંત્રોની આસપાસ તમને 4 ભાગોમાં વિભાજિત થાય. એટલે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો આપણે પહેલા શું કીધું? નાનું આંતરડું. તો નાના આંતરડાના 3 ભાગ, પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. શેષાંત્ર પછી અધ્યાંત્ર આવશે. ક્લિયર? અને અધ્યાંત્ર પછી તમને શું આવશે? કોલોન આવશે. તો શું કે છે? અને શું કે છે? મધ્યાંત્ર અને શેષાંત્રોની આસપાસ 4 ભાગોમાં વિભાજિત થાય. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? આપણે ઇમેજ જોઈ આપણે. ક્લિયર? આપણે આગળની એક ઇમેજ જોઈ હશે જો આ રહી. ક્લિયર? તો આ ઇમેજની અંદર શું બતાવે છે? તો આ ઇમેજ તમે જો, આ મોટું આંતરડું છે. ક્લિયર? તો મોટા આંતરડાની આજુબાજુ તમને શું જોવા મળે છે? તો નાનું આંતરડું તમને જોવા મળે છે. ક્લિયર? તો નાના આંતરડાનો કયો ભાગ તમને જોવા મળે? તો મધ્યાંત્ર અને શેષાંત્ર. તો મોટા આંતરડાનું જે કોલોન છે એના આજુબાજુનો ભાગ કયો હશે? મધ્યાંત્ર અને તમને શેષાંત્ર. ક્લિયર? તો આ વાત તમને ખ્યાલ હોવી જોઈએ કે આપણે મોટું આંતરડાનું જે કોલોન છે એના આજુબાજુના ભાગમાં શું આવેલું હોય? તમને નાનું આંતરડું છે એનું મધ્યાંત્ર અને શેષાંત્ર આવેલું હોય. ક્લિયર? તો પણ 4 ભાગમાં તમને વિભાજિત થાય. ક્લિયર? તો આપણે કયા 4 ભાગમાં વિભાજિત થશે? ઉધ્વગામી ભાગ, અનુપ્રસ્થ ભાગ, અધોગામી ભાગ અને સિગ્મોઇડ કોલોન. એટલે ઉધ્વગામી એટલે કે ઉપરની તરફ જશે, અનુપ્રસ્થ એટલે ડાબી એટલે આડું આવશે, પછી અનુપ્રસ્થ એટલે શું થશે? અધોગામી એટલે શું? નીચેની તરફ થશે, અને સિગ્મોઇડ એટલે એસ આકારનો તમને જોવા મળે. ક્લિયર? તો ઉધ્વગામી થઈ ગયું, અનુપ્રસ્થ થઈ ગયું, અધોગામી થઈ ગયું અને તમને સિગ્મોઇડ આકારનું થઈ ગયું. ક્લિયર? તમને મોટું આંતરડું છે તમને આ ટાઈપનું તમને જોવા મળશે. ક્લિયર?
તો આપણે ઇમેજ તમને બતાવેલી છે, તો આ શું છે? અધ્યંત્ર છે. ક્લિયર? અહીંયા તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળશે. આ ઉધ્વગામી ભાગ થઈ ગયો, અનુપ્રસ્થ ભાગ થઈ ગયો, અધોગામી ભાગ થઈ ગયો, અને તમને અહીંયા એસ આકારનું તમને જોવા મળશે, અને આપણે સિગ્મોઇડ કોલોન કહેશું. ક્લિયર? અને આંત્રપુચ્છ એટલે કે આપણે વધારાનો ભાગ, ઈ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આ ઇમેજ દ્વારા તમને શું જોવા મળે છે? તો આપણે મોટું આંતરડું છે એના તમને 4 ભાગ તમને વિભાજિત થશે. ક્લિયર? નહીં, એક ને એક ઇમેજ છે, અલગ અલગ ઇમેજ તમને શું કામ બતાવવામાં આવે છે? કારણ કે તમને મગજમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર છે કે ઉપરની તરફ જાય તો એને આપણે શું કહેશું? ઉધ્વગામી. આડો જાય તો આપણે એને શું કહેશું? અનુપ્રસ્થ. નીચેની તરફ આવશે અધોગામી, અને એ શાખાનું જોવા મળે તો એને સિગ્મોઇડ કોલોન કહેશું. ક્લિયર? હવે તમને નિંદરમાંથી ઉઠાડીને પણ તમને પ્રશ્ન પૂછે કે અધોગામી એટલે શું, તમને ખ્યાલ આવી જાવ છે. અનુપ્રસ્થ એટલે શું, તમને ખ્યાલ આવી જ જશે. ક્લિયર? તો એની આપણે પહેલા શું જોશું કે ઉધ્વગામી ભાગ. પેલું ઉધ્વગામી એટલે ઉપરની તરફ તમે જે ભાગ છે ઉપરની તરફ જાય છે, નીચેથી ઉપરની તરફ જશે, આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો પેલા આપણે ખ્યાલ હોવો જોઈએ કે ઉધ્વગામી ભાગ છે શું, તો આપણે માની લઈએ કે આ શું છે? અધ્યંત્ર છે. ક્લિયર? આ ઉપરની તરફ જાય છે તો આપણે આને શું કહેશું? આપણે ઉધ્વગામી ભાગ કહેશું. પછી આવી રીતે તમને વળેલું તમને જોવા મળશે. ક્લિયર? તો તમને આમ તમે ટર્ન શું કામ વળ્યો? આમ તમને આમ આડું કેમ થઈ ગયું? ઊભું કેમ ન ગયું? ક્લિયર? તો એનું કારણ એ છે કે અહીંયા તમને યકૃત તમને જોવા મળે. શું જોવા મળે? યકૃત. અહીંયા શું જોવા મળે? યકૃત તમને જોવા મળે. ક્લિયર? તો યકૃત છે તમને હવે એમ પ્રશ્ન પૂછે યકૃત છે તમને ક્યાં જોવા મળે? તો શરીરની જમણી બાજુ તમને જોવા મળે. ક્લિયર? અધ્યંત્રો ક્યાં જોવા મળે? જમણી બાજુ જોવા મળે. ઇલિયોકેકલ વાલ્વ ક્યાં જોવા મળે? જમણી બાજુ. એટલે તમને આવી રીતે બેઝિક પ્રશ્ન પણ પૂછે કે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે આપણે ઇનડાયરેક્ટલી આપણી ટેક્સ્ટ બુકમાં શું આપેલું છે કે તમારે અનુપ્રસ્થ આપણે ઉધ્વગામી ભાગ છે એ યકૃતના જમણા ભાગે શરૂ થાય, તમને આગળ ડાબી બાજુ આગળ વધે. ક્લિયર? તો એવી રીતે તમને ભાગનું તમને ડિસ્કશન કરેલું છે. તો તમને આપણે આપણે ઉધ્વગામી ભાગ છે, મોટું આંતરડાનો જે કોલોન છે, તો કોલોનનો જે પેલો ભાગ આપણે ઉધ્વગામી ભાગ છે એ તમને જમણી બાજુ તમને જોવા મળશે. ક્લિયર? આંત્રપોછથી યકૃત છે, આંત્રપોછથી યકૃત અને નીચલા માર્જિન સુધી પેટની જમણી બાજુએ તમને જોવા મળે. ક્લિયર? તો આંત્રપૂછથી યકૃત છે. ક્લિયર? એટલે યકૃત અહીંયા શું કીધું? આંત્રપૂછ એટલે શું થઈ ગયું? અધ્યંત્ર થઈ ગયું. પછી અહીંયા તમને યકૃત તમને જોવા મળે. ક્લિયર? શું જોવા મળે? યકૃત. ક્લિયર? તો યકૃત છે જમણી બાજુ, યકૃતનું જે નીચેની તરફનો ભાગ છે ત્યાં સુધી તમને જોવા મળે. ક્લિયર? તો આ શું થઈ ગયું? અહીંયા તમને યકૃત તમને જોવા મળે. કયો ભાગ જોવા મળે? અહીંયા તમને યકૃત તમને જોવા મળશે. ક્લિયર? શું જોવા મળે? યકૃત. અને અહીંયા તમને બરોર તમને જોવા મળશે. બરોર. ક્લિયર? એટલે એક વસ્તુ યાદ રાખજો, જમણી બાજુ યકૃત આવશે અને ડાબી બાજુ તમને બરોર તમને જોવા મળશે. ક્લિયર? આંત્રપૂછથી યકૃતના નીચેના ભાગ નીચલા માર્જિન સુધી પેટની જમણી બાજુ તમને જોવા મળે, એ ઉધ્વગામી ભાગ થઈ ગયો. હવે અનુપ્રસ્થ ભાગ, તો પેટની જમણી બાજુ યકૃત આવેલું છે, એના નીચેના માર્જિનથી શરૂ થશે અને બરોરથી ડાબી બાજુની જંખામૂળ સુધી તમને જોવા મળશે. ક્લિયર? તો આ શું થઈ ગયું? આપણે ઉધ્વગામી ભાગ થઈ ગયો. ક્લિયર? આ તમને શું જોવા મળશે? આપણે અનુપ્રસ્થ ભાગ. તો અહીંયા તમને શું જોવા મળશે? અહીં યકૃત જોવા મળશે, અહીંયા તમને બરોર તમને જોવા મળશે. તો યકૃત છે તમને જમણી બાજુ જોવા મળશે અને બરોર છે તમને ડાબી બાજુ તમને જોવા મળશે. ક્લિયર? તો આ ભાગ છે ને આપણે શું કહેશું? આપણે અનુપ્રસ્થ ભાગ કહેશું. ક્લિયર? હવે એના પછીનો ભાગ છે અધોગામી ભાગ. કયો ભાગ છે? અધોગામી. ક્લિયર? તો બરોરથી ડાબી બાજુએ જંખામૂળથી પેટની ડાબી બાજુ નીચે ઉતરે. એટલે શું કહે છે કે બરોર છે તમને કઈ બાજુ જોવા મળે? ડાબી બાજુ. તો બરોરનું જે નીચેનું માર્જિન છે એની તમને નીચેની તરફ આગળ વધે. ક્લિયર? સમજાય છે? અહીં બરોર આવી તો અહીંથી તમને આમ આગળની તરફ નીચેની તરફ આગળ વધે એને આપણે શું કહેશું? આપણે
અધોગામી ભાગ કહેશું. ક્લિયર? આપણે 3 ભાગ ડિસ્કશન કર્યા. હવે એના પછીનો ભાગ છે સિગ્મોઇડ. કયો છે? સિગ્મોઇડ કોલોન અથવા સિગ્મોઇડ ભાગ. ક્લિયર? તો તમને એ શાખાની તમને જોવા મળે અને પેલ્વિસમાં પ્રવેશ કરે. ક્લિયર? પેલ્વિસ એટલે કે એક પ્રકારનું અંગ છે, એની અંદર તમને એન્ટર કરે, એટલે કે તમને મળાશય છે એની અંદર તમને એન્ટર કરશે. ક્લિયર? અને ગુદા માર્ગ દ્વારા તમને જોડાયેલો હશે. તો ગુદા માર્ગ એટલે કે મળદ્વાર છે એની જોડે તમને જોડાયેલો તમને જોવા મળશે. ક્લિયર? અને તમને ગુદા માર્ગ છે, મળદ્વાર છે, તમને શરીરના મધ્ય ભાગમાં તમને જોવા મળશે. ક્લિયર? તો ગુદા માર્ગ તમને ક્યાં જોવા મળશે? શરીરના મધ્ય ભાગમાં. મળદ્વાર એટલે કે ગુદા માર્ગ છે. ક્લિયર? એ બે વસ્તુ તમને બે શબ્દ એક જ થશે. ક્લિયર? તો આપણે કોલોન છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. તો કોલોનના કયા 4 ભાગ? ઉપરની તરફ આવે ઉર્ધ્વગામી, આડો જાય તો અનુપ્રસ્થ આવે, પછી નીચેની તરફ જાય તો કયો આવે? અધોગામી આવે, અને એ શાખાનો તો સિગ્મોઇડ કોલોન. ક્લિયર? હવે તમે ફરીથી એ જ ઇમેજ તમને બતાવવામાં આવી છે તો તમને વ્યવસ્થિત તમને ખ્યાલ રહે. ક્લિયર? તો અહીંયા તમને યકૃત તમને જોવા મળશે. ક્લિયર? અહીંયા શું જોવા મળશે? યકૃત. ક્લિયર? અને અહીંયા શું જોવા મળશે? બરોળો. ક્લિયર? તો અહીંયા શું છે? આદ્યંત્રો છે. ક્લિયર? અહીંયા તમને આ શું જોવા મળે? શેષાંતરો જોવા મળે. અહીંયા તમને કયો વાલ્વ તમને જોવા મળે? ઇલિયોકેકલ વાલ્વ. ક્લિયર? હવે તમે જો અધ્યાંતરથી શરૂઆત થઈ ઉપરની તરફ જાય. ક્લિયર? તો આપણે શું કહેશું? અધોગામી ભાગ. આપણે ઉર્ધ્વગામી ભાગ. પછી આડો જાય તો આપણે અનુપ્રસ્થ. ક્લિયર? નીચેની તરફ જાય તો આપણે શું કહેશું? અધોગામી. અહીંથી તમને એ શાખા થઈ મળાશયમાં ખુલે. ક્લિયર? તો આ શું છે? મળાશય છે. શું છે? મળાશય. તો આપણે એને શું કહેશું? આપણે એ સિગ્મોઇડ કોલોન કહેશું. ક્લિયર? તો આપણે એક ભાગ આપણે ડિસ્કશન કર્યો. આપણે મોટા આંતરડું છે એનો આપણે એક ભાગ આપણે ડિસ્કશન કર્યો. કયો ભાગ ડિસ્કશન કર્યો? કે આપણે કોલોન છે આપણે એ ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આમાં થોડીક સ્લાઇડ છે એમાં થોડુંક ચેન્જ થઈ ગયું છે. તો સ્લાઇડમાં તમને પહેલા તમને મળાશય આપેલું છે અને એના પછી તમને અધ્યાંતર આપેલું છે. ક્લિયર? તો આપણે પહેલા શું ડિસ્કશન કર્યું? કોલોન કર્યું. ક્લિયર? એના પછી આપણે મળાશય ડિસ્કશન કરશું અને એના પછી અધ્યાંતર. ક્લિયર? આમાં થોડુંક સ્લાઇડિંગમાં થોડુંક ચેન્જ થઈ ગયું છે. એ આપણે પહેલા આપણે શું યાદ રાખવાનું? મોટો આંતરડાનો પહેલો ભાગ કયો? અધ્યાંતર આવશે. એના પછી તમને કોલોન આવશે અને એના પછીનો તમને મળાશય અથવા તમને ગુદા માર્ગ કયો એ તમને જોવા મળશે. ક્લિયર? તો તમને મળાશય તમને જોવા મળે છે. ક્લિયર? તો મોટું આંતરડું છે એનો ત્રીજો ભાગ કયો થશે? મળાશય. ક્લિયર? તો સિગ્મોઇડ કોલોનનો ગુદા માર્ગમાં તમને ખુલે. હમણાં આપણે ઓલરેડી આપણે જોયું આકૃતિની અંદર, ફિગરની અંદર આપણે જોયું કે જે મોટું આંતરડું છે જે એની કોલોન છે. ક્લિયર? સિગ્મોઇડ કોલોન છે તમને ક્યાં જોવા ખુલશે? મળાશયમાં તમને ખુલતું તમને જોવા મળશે. ક્લિયર? એ 17 થી 18 સેન્ટીમીટર લાંબુ જોવા મળે અને ક્યારેક 20 સેન્ટીમીટર સુધી પણ તમને જોવા મળે. તો મળાશય છે. ક્લિયર? તો એની લંબાઈ કેટલી જોવા મળે? 17 થી 18 સેન્ટીમીટર જેટલી તમને જોવા મળે. ક્લિયર? અને મળાશયનું કામ શું? તો મળ છે એનો સંગ્રહ કરવાનું કાર્ય કરે. ક્લિયર? ગુદા પાચન માર્ગમાં સમાપ્ત થાય છે જે 2 થી 3 સેન્ટીમીટર લાંબુ તમને જોવા મળે. એટલે શું કે છે કે આપણે મળાશય છે તમને ક્યાં ખુલશે? મળદ્વારમાં ખુલશે. ક્લિયર? તો તમને મળદ્વાર છે તમને 2 થી 3 સેન્ટીમીટર તમને લાંબુ તમને જોવા મળે. ક્લિયર? અને ગુદા છે નહેર દ્વારા છે તમને બહારની તરફ નીકળશે. ક્લિયર? એટલે ગુદા છે. ક્લિયર? એટલે ગુદા માર્ગ છે એ તમને મળદ્વાર છે પાચન માર્ગનો છેલ્લો ભાગ થશે. ક્લિયર? તો આ પોઈન્ટ શું કે છે કે જે મળદ્વાર છે પાચન માર્ગનો સૌથી છેલ્લો ભાગ થશે અને પાચન માર્ગનો અંત આવશે. ક્લિયર? તો પાચન માર્ગની શરૂઆત ક્યાંથી થશે? મુખ ગુહાથી થશે. અંત ક્યાંથી થશે? આપણે મળદ્વાર સુધી આવશે. ક્લિયર? આ તમે જોઈ શકો. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને અહીંથી તમને આ સિગ્મોઇડ આલમ તમને જોવા મળે. ક્લિયર? આ સિગ્મોઇડ કોલોન છે અહીંયા આવી ગયો એટલે તમને મળાશય થઈ ગયું. ક્લિયર?
અને આ તો અહીંયા સુધી આવે ક્લિયર। આ શું થઈ ગયું મરાશય થઈ ગયું ક્લિયર। અને આ ભાગ છે કેવો થઈ ગયો મરદ્વાર થઈ ગયો ક્લિયર। આ ભાગ કયો થઈ ગયો સિગ્મોઇડ કોલોન ક્લિયર। તો તમને જે ઇમેજ બતાવવામાં આવેલી છે ઇમેજ કઈ છે મરાશયની તમને ઇમેજ તમને બતાવેલી છે ક્લિયર। તો મરાશય છે તમને કેવડું જોવા મળે 17 થી 18 સેન્ટીમીટર લાંબુ જોવા મળે અને મરાશયનો છેલ્લો ભાગ કયો આવશે ગુદા માર્ગ અથવા મરદ્વાર આવશે ક્લિયર। તો આ શું છે આ મરદ્વાર છે ક્લિયર। પછી આ તમને આ મરદ્વાર છે અહીંયા સુધીનો ભાગ છે એ મરાશય થઈ ગયો। આ તમને સિગ્મોઇડ આકારનું તમને કોલોન થઈ ગયું ક્લિયર। હવે એના પછીનો ભાગ છે અધ્યાંત્ર। એના પછીનો કયો ભાગ છે આપણે અધ્યાંત્ર આપણે જોવાનું છે ક્લિયર। શું જોવાનું છે આપણે અધ્યાંત્ર। તો તમને શું જોવા મળે તો તમને પાઉચ જેવું તમને બંધારણ તમને જોવા મળે। પાઉચ જેવું એટલે અધ્યાંત્ર એટલે કે એક ભાગ છે ક્લિયર। પાઉચ જેવું આપણે પાણીનું પાઉચ હશે ક્લિયર। તો એ ટાઈપનું તમને ખાલી એક નાનો એવો ભાગ તમને જોવા મળશે ક્લિયર। આપણે એ પણ આપણે જોયેલું હતું કે ભાગ કે એકદમ તમને પોરો ભાગ હશે ક્લિયર અને તમને પાઉચ જેવું તમને બંધારણ ધરાવશે ક્લિયર। 6 સેન્ટીમીટર લાંબુ હશે અને 7.5 સેન્ટીમીટર તો અમને પહોળું તમને જોવા મળશે ક્લિયર। તો તમને 6 સેન્ટીમીટર લાંબુ અને 7.5 સેન્ટીમીટર જેટલું તમને પહોળું તમને જોવા મળશે ક્લિયર। પછી જાડી થેલી જેવી તમને મોટા આંતરડાનો નજીકનો ભાગ થશે એટલે કે શું કે છે કે મોટું આંતરડાનો છે ક્લિયર। મોટા આંતરડાનો સૌથી પહેલો ભાગ અને સૌથી નજીકનો ભાગ કયો થશે અધ્યાંત્ર થશે ક્લિયર। અને શેષાંત્ર છે મોટા આંતરડાના અધ્યાંત્રમાં જંક્શન પણ ખુલે છે। એટલે આપણે શું કીધું કે નાનું આંતરડું છે એનો છેલ્લો ભાગ કયો થશે શેષાંત્ર। મોટા આંતરડાનો પહેલો ભાગ કયો મધ્યાંત્ર મોટું આંતરડું છે એનો પહેલો ભાગ અધ્યાંત્ર થશે। તો શેષાંત્ર અને અધ્યાંત્ર ક્લિયર એ બે એકબીજા સાથે જોડાશે ને તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળશે ક્લિયર। તો શેષાંત્ર મોટા આંતરડામાં અધ્યાંત્રના જંક્શન પર તમને ખુલતું તમને જોવા મળે છે ક્લિયર। તો તમે જોઈ શકો ક્લિયર। તો આ શું છે આ ભાગ શું છે અધ્યાંત્ર છે શું છે અધ્યાંત્ર ક્લિયર। આ ભાગ શું છે શેષાંત્ર ક્લિયર। આ ભાગ છે એ શું છે ઇલિયોકેકલ વાલ્વ। તો તમે વ્યવસ્થિત તમે જોઈ શકો કે અધ્યાંત્ર છે એને તમને લંબાઈ અને પહોળે આપણે જે ડિસ્કશન કર્યું એ પ્રમાણેનું તમને જોવા મળશે ક્લિયર। પછી તમને શેષાંત્ર છે અધ્યાંત્રમાં ખુલતું તમને જોવા મળશે જ્યાં બે જોડાશે ને તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળશે ક્લિયર। તો ઇલિયોકેકલ વાલ્વ આવી રીતે નહીં હોય ક્લિયર આવી રીતે હશે। જ્યારે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં આવશે તો ઇલિયોકેકલ વાલ્વ આમ ખુલી જશે ક્લિયર અને પાછું ઇલિયોકેકલ વાલ્વ છે આવી રીતે તમને બંધ થઈ જશે ક્લિયર। તો આ શું થઈ જશે આવી રીતે તમને ખોરાક આવશે તો આવી રીતે થઈ જશે અને ખોરાક નહીં આવે તો આવી રીતે તમને બંધ થઈ જશે ક્લિયર। તો તમને મુદ્રિકા સ્નાયુનું ટાઈપનું તમને ઈ ટાઈપનું તમને વાલ્વ તમને બનેલો તમને જોવા મળે ક્લિયર। તો આપણે ઇલિયોકેકલ વાલ્વ તમને અહીંયા તમને જોવા મળે ક્લિયર। તો આપણે આ શેના વિશે આપણે ડિસ્કશન કર્યું તો આપણે મોટું આંતરડું છે એના અધ્યાંત્ર કઈ રીતે જોવા મળે છે એ આપણે ડિસ્કશન કર્યું। હવે એના પછી આપણે જોશું કે આપણે આંત્રપૂછ શું જોશું આંત્રપૂછ જે એપેન્ડિક્સ લખેલું છે એ શું છે આંત્રપૂછ ક્લિયર। તો આંત્રપૂછ છે શું તો આંત્રપૂછ શું છે તો જે આપણે અધ્યાંત્ર છે તો એનો ખાલી એક બહારનો એક વિકાસ પામેલો એક નાનો એવો ભાગ છે એનો આપણા શરીરની અંદર આપણું કંઈ કામ નથી ક્લિયર પરંતુ એ મોસ્ટ ઓફ વ્યક્તિની અંદર તમને જોવા મળે અને જ્યારે આપણે પેટની અંદર કંઈ દર્દ થાય કંઈક દુખે ક્લિયર તો આપણે એને આપણે ઘણી વખત કહીએ કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું તો એપેન્ડિક્સ એટલે શું આંત્રપૂછ શું થશે આંત્રપૂછ અને આંત્રપૂછને કારણે આપણે શરીરમાં દુખાવો થાય તો આપણે એને રિમૂવ કરી દઈએ ક્લિયર અને આપણે એનાથી આપણે શરીરને કંઈ નુકસાન થતું નથી ક્લિયર। તો આપણે અધ્યાંત્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું ક્લિયર। તો આપણે શું છે ઇલિયોકેકલ વાલ્વ છે ખોરાકના સમાવિષ્ટને સસ્યાંત્રથી અંદર પ્રવેશવાની મંજૂરી આપે છે શું કહે છે તો ઇલિયોકેકલ વાલ્વ છે
એ નાના આંતરડાના શેષાંતરોમાંથી મોટા આંતરડાના અધ્યાંતરોમાં મોકલવાનું કાર્ય કરશે. ક્લિયર? ખુલ્લો હશે તો ખોરાક અંદર આવી જશે અને કોઈ બંધ હશે તો ખોરાક અંદર આવી શકશે નહીં. ક્લિયર? અને આંતરપૂછ એ અધ્યાંતરનો વિકાસ છે. એટલે શું કે છે? આંતરપૂછ શું છે? તો અધ્યાંતરો છે. ક્લિયર? એનો એક વિકાસ પામેલો એક બહારનો એક ભાગ છે. ક્લિયર? શું છે? વિકાસ પામેલો એક બહારનો એક બહિરૂઢ, આપણે બહિરૂઢ ભેદ કહીએ. બહિરૂઢ ભેદ એટલે શું? કે એના જેવું તમને જોવા મળે, એને શું કહેવાય? આપણે બહિરૂઢ ભેદ કહેવામાં આવે. ક્લિયર? તો ઇલિયોકેકલ વાલ્વ છે ખોરાકના સમાવિષ્ટ શેષાંતરોથી અંદરની તરફ આપે. ક્લિયર? અને આંતરપૂછ છે અધ્યાંતરોનો વિકસે. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? આપણે આની અંદર તમે જોઈ શકો કે ઇલિયોકેકલ વાલ્વ શું આવેલો છે એ આપણે જોવાનું છે. ક્લિયર? તો આ શું છે? આ અધ્યાંતરો છે. ક્લિયર? આ શું છે? શેષાંતરો છે. ક્લિયર? અહીંયા તમે જુઓ કે જ્યાં તમને નાનું આંતરડાનું શેષાંતર અને મોટું આંતરડાનું અધ્યાંતર જે બે જોડાય છે એ તમને એક વાલ્વ જેવી રચના આવેલી છે. ક્લિયર? તો આપણે આને શું કહેશું? ઇલિયોકેકલ વાલ્વ કહેશું. અને આ વાલ્વ છે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ખોરાકનું વહન કરાવશે, પરંતુ મોટા આંતરડામાંથી નાના આંતરડામાં ખોરાકનું વહન નહીં કરાવે. ક્લિયર? આપણે જે આપણા પાચન માર્ગની અંદર જેટલા પણ વાલ્વ આવેલા છે એ એક જ દિશામાં વહન કરશે. ક્લિયર? બીજી દિશામાં તમને વહન કરતા તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો આપણે ઇલિયોકેકલ વાલ્વ શું છે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે એના પછીનો પોઈન્ટ છે આંતરપૂછ. એના પછીનો શું પોઈન્ટ છે? આપણે આંતરપૂછ. તો આંતરપૂછ શું છે આપણે હવે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો તમને સહેજ વળાંકયુક્ત જોવા મળે. ક્લિયર? અને તમને એકદમ ખાલી ટ્યુબ તમને જોવા મળે. હમણાં આપણે ડિસ્કશન કર્યું ને, આપણે જોયું. ક્લિયર? તો તમને આ શું છે? આપણે અધ્યંત્ર છે. ક્લિયર? તો એમાંથી તમને એક આવી રીતે તમને એક ઉભાર જેવી તમને રચના જોવા મળે. ક્લિયર? તો ખાલી ટ્યુબ એટલે શું? એક બાજુ ખુલ્લું હશે ને એક બાજુ તમને બંધ તમને જોવા મળે. ક્લિયર? તો અહીં આ છેડેથી ખુલ્લું હશે. ક્લિયર? આ છેડેથી તમને ખુલ્લું જોવા મળશે, આ છેડેથી તમને બંધ થઈ જશે. ક્લિયર? સમજાય છે? તો તમને સહેજ વળાંક જેવી તમને જોવા મળે, એટલે કે તમને થોડીક વળાંકો એવી તમને રચના તમને જોવા મળશે. ક્લિયર? 8 સેન્ટીમીટર લાંબી તમને જોવા મળે. કેવડી જોવા મળે? 8 સેન્ટીમીટર લાંબી જોવા મળે. અને ઇલિયોકેકલ ઓરિફિસ એટલે કે ઇલિયોકેકલ વાલ્વ જે સ્થાને છે એને આપણે શું કહેશું? ઇલિયોકેકલ ઓરિફિસ કહેશું. અને એનાથી 2 સેન્ટીમીટર નીચે બરોબર તમને જોવા મળશે. નીચે 2 સેન્ટીમીટર તમને ઇલિયોકેકલ વાલ્વ જ્યાં હશે, ક્લિયર, એનાથી નીચેની 2 સેન્ટીમીટર તમને દૂર તમને આંતરપૂછ તમને જોવા મળે. ક્લિયર? માની લો કે આ શું છે? અધ્યંત્ર છે. ક્લિયર? અહીં તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળ્યો, તો એનાથી તમને 2 સેન્ટીમીટર દૂર, એટલે કે તમને અહીંથી બરોબર છે તમને શું જોવા મળશે? તમને એક પાતળી સહેજ વળાંકયુક્ત તમને એક રચના તમને જોવા મળશે. ક્લિયર? એ તમને સખત દિવાલ તમને એની અંદર હોય. ક્લિયર? અને એની અંદર તમને લિમ્ફોઇડ પેશી છે તમને જોવા મળે. એની અંદર તમને બીજું કાંઈ તમને જોવા નહીં મળે. લિમ્ફોઇડ પેશી તમને જોવા મળશે. અને લિમ્ફોઇડ શું કરે? તો આપણું શરીર છે એનું રક્ષણાત્મક કાર્ય કરે. આપણે જે શરીરના જે દુશ્મનો છે એની સામે લડવાનું તમને કાર્ય કરે. ક્લિયર? એમાં તમને હેલ્પ કરે. તો લિમ્ફોઇડ શું છે? આપણે જ્યારે દેહજળ અને પરિવહન આપણે ડિસ્કશન કરશું આખું ચેપ્ટર, ત્યારે આપણે જોશું કે લિમ્ફોઇડ શું છે, લસિકા વાહિની શું છે. ક્લિયર? અને આંતરપૂછ એને વધારાનું અંગ માનવામાં આવે છે. શું? કે આંતરપૂછ છે એને આપણે શું કહેવામાં આવે છે? વધારાનું એક અંગ આપણે કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે આંતરપૂછ અને આપણે વધારાનું એક અંગ કહેવામાં આવે છે. તો આપણે આંતરપૂછ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે એપેન્ડિક્સ છે એટલે કે આપણે જે આંતરપૂછ છે. ક્લિયર? તો આંતરપૂછને કારણે આપણા શરીરમાં આપણે પેટની અંદર જો દુખાવો થાય તો આપણે એને શું કહેશું? એપેન્ડિટિસ કહેશું. શું કહેશું? એપેન્ડિક્ટિસ. ક્લિયર? એપેડિક્ટિસ. ક્લિયર? શું કહેશું? આપણે એપેડિક્ટિસ કહેશું. તો એપેડિક્ટિસ એટલે શું થશે? કે આપણે જે આંતરપૂછ છે એના કારણે આપણે પેટની અંદર દુખાવો ઉત્પન્ન થશે. એ દુખાવાને કારણે આપણે આંતરપૂછ આપણે દૂર કરવું પડે અને આપણે શું કહેશું? આપણે એપેન્ડિક્ટિસ કહેશું. ક્લિયર?
તો આપણે અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો આપણે એ જોયું કે આપણે જે છે આપણે ડિસ્કશન કર્યું કે આપણે બરોબર છે કે આપણે મોટું આંતરડું છે એનો પહેલો ભાગ કયો થશે? અધ્યંતરો થશે. મોટા આંતરડાનો પહેલો ભાગ કયો થશે? અધ્યંતરો થશે. એના પછીનો નાનો ભાગ, એના પછીનો મોટો ભાગ છે એ તમને કોલોન થશે અને એના પછીનો તમને મરાશય થશે. ક્લિયર? આપણે ત્રણેય ભાગ આપણે ડિસ્કશન કર્યા. ક્લિયર? અધ્યંતરોની અંદર આપણે જોયેલું આપણા અધ્યંત્ર છે તો એની અંદર ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળે. શેષાંતરો એની અંદર તમને ખુલતું જોવા મળે. એના પછીનો જે સૌથી મોટો ભાગ છે આપણે એને કોલોન કીધું. ક્લિયર? કોલોનની અંદર આપણે 4 ભાગ જોયા. ઉપરની તરફ જાય તો ઉર્ધ્વગામી, આડો જાય તો અનુપ્રસ્થ, નીચેની તરફ આવે તો અધોગામી અને એ શાખાનું જોવા મળે તો આપણે સિગમોઇડ અને એના પછી તમને મરાશય. ક્લિયર? હવે આપણે એના પછીનો એક નાનો એવો પોઈન્ટ જોવાનો છે કે મોટું આંતરડું છે એના કાર્યો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. શું? જે મોટું આંતરડું છે એના કાર્યો વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો મોટું આંતરડું છે ઉત્સેચકોનું સ્ત્રાવ કરતું નથી. હવે આપણે નાના આંતરડાનું કાર્ય પણ આપણે જોયેલું હતું. મોટા આંતરડાનું આપણે કાર્ય જોયું તો મોટું આંતરડાનું કાર્ય, મેઇન કાર્ય શું? તો આપણે જે ખોરાક, અપાચિત ખોરાક છે એનું મળની અંદર રૂપાંતર કરવું. અને ક્યારે થશે? તો અપાચિત ખોરાકમાંથી વધારે પાણીનું શોષણ કરે. ક્લિયર? અને તમને ઘટ મળ છે એનું તમને નિર્માણ કરે. ક્લિયર? તો તમને શું એટલે એની અંદર તમે ઉત્સેચકો તમને જોવા મળશે નહીં. ઉત્સેચકો હોય તો કોઈક ને કોઈક ખોરાકનું પાચન થશે. ક્લિયર? એટલે અહીંયા ઉત્સેચકો પ્રેઝન્ટ નથી તો એનું રીઝન શું? તો મોટા આંતરડાની અંદર ખોરાકનું પાચન થતું નથી. ક્લિયર? એક પોઈન્ટ યાદ રાખજો, પોષક તત્વોના શોષણમાં નજીવી ભૂમિકા ભજવે. ક્લિયર? આપણે શું કીધું? મોટા આંતરડાનું મેઇન એક જ કાર્ય કે અપાચિત ખોરાકમાંથી વધારેમાં વધારે પાણીનું શોષણ કરવું અને મળ છે ક્લિયર એને સાંદ્ર બનાવવું. ક્લિયર? તો જે આપણે જે પોષક તત્વો છે એ પોષક તત્વોની વાત કરવામાં આવે તો આપણે મોટા ભાગનું પોષક તત્વોનું શોષણ છે એ તમને ક્યાં થઈ જશે? મોટા ભાગના પોષક તત્વોનું પુનઃ શોષણ ક્યાં થઈ જશે? નાના આંતરડાની અંદર. શું કામ? કારણ કે એની અંદર તમને વિલાય જેવા તમને રસાંકુરો ને સૂક્ષ્મ રસાંકુરો જેવા પ્રવર્ધો જેવી રચના તમને જોવા મળશે. ક્લિયર? મુખ્યત્વે પાણીને શોષી લે છે, અસ્પષ્ટ ખોરાક અને અંત સામગ્રીને કેન્દ્રિત કરે. ક્લિયર? એટલે આપણે જે અપાચિત ખોરાક છે ક્લિયર એમાંથી વધારે પાણીનું શોષણ કરશે. ક્લિયર? અને કોલોન બેક્ટેરિયા છે, વિટામિન બી અને વિટામિન કે છે એ તમને ઉત્પન્ન કરશે. અને આપણે જે વાત કરીએ કે આપણે કોઈ પણ ખોરાક આપણે લઈએ. ક્લિયર? તો આપણે ખોરાક આપણે લઈએ છીએ. ક્લિયર? તો એની અંદર આપણે બેક્ટેરિયા પણ આપણી અંદર પ્રેઝન્ટ, આપણી બોડીની અંદર પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય. ક્લિયર? અને એ બેક્ટેરિયા છે આપણા શરીર માટે ફાયદો કરે એવા પણ બેક્ટેરિયા જોવા મળે. ક્લિયર? તો અમુક બેક્ટેરિયા છે તમને કોલોનની અંદર તમને જોવા મળે. નાના આંતરડાની અંદર, જઠરની અંદર, અન્નનળીની અંદર બેક્ટેરિયા તમને જોવા મળશે નહીં. તમને બેક્ટેરિયા ક્યાં જોવા મળશે? મોટા આંતરડાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? અને એ બેક્ટેરિયા શું કરે? ઘણા ઓછા વધતા પ્રમાણમાં તમને વિટામિન બી અને વિટામિન કે છે એનું ઉત્પાદન કરતા તમને જોવા મળશે. ક્લિયર? આપણે બહારથી આપણે વિટામિન બી અને વિટામિન કે લેવાની જરૂર પડે. ક્લિયર? પરંતુ અમુક પ્રમાણમાં, અમુક લેવલ સુધી આપણા શરીરમાં વિટામિન બી અને વિટામિન કે નું ઉત્પાદન ક્યાં થશે? મોટા આંતરડામાં. કોના દ્વારા? બેક્ટેરિયા દ્વારા. ક્લિયર? પછી ઓછી અથવા કોઈ પાચન ક્રિયા થતી નથી. હમણાં આપણે ડિસ્કશન કર્યું કે મોટા આંતરડામાં કોઈ પણ પાચન ક્રિયા જોવા મળતી નથી. ક્લિયર? પાણી છે, પિત્ત ક્ષાર છે, ઇલેક્ટ્રોલાઇટ છે એને શોષી લે. પાણીનું શોષણ કરે, પિત્ત ક્ષાર. ક્લિયર? આપણે જે પિત્ત છે આપણે યકૃતમાંથી પિત્તનું ઉત્પન્ન કરશે, પિત્તરસ છે એ તમને ઉત્પન્ન કરશે. ક્લિયર? એ આપણે યકૃત જોશું ત્યારે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને તમે ઘણી વખત તમે જોયેલું હશે તો મળ છે ક્લિયર તમને ડાર્કિશ યલો કલર જેવું, તમને યલો કલર કે લાઇટિશ યલો કલર જેવું તમને જોવા મળશે. યલો કલરનું શું કામ જોવા મળે? કારણ કે યકૃતમાંથી ક્લિયર આપણે જોઈએ, આપણને ખ્યાલ છે યકૃત ક્યાં છે? તો આપણે જે મોટું આંતરડું છે એની તમને ઉપરની તરફ તમને જોવા મળશે, જમણી બાજુ. ક્લિયર? એમાંથી તમને પિત્ત નલિકા દ્વારા પિત્તરસનો સ્ત્રાવ તમને પક્વાશયમાં થશે. એ પણ આપણે ડિસ્કશન કર્યું. પક્વાશયમાંથી નાનું આંતરડું, પક્વાશયમાંથી
મધ્યાંતરો, એમાંથી શેષાંતરો. ક્લિયર. અને પછી ખોરાક ક્યાં આવશે? મોટા આંતરડામાં. તો ખોરાક એની અંદર પિત્તરસ તમને પીળા કલરનું જોવા મળશે. એનું શોષણ મોટે ભાગે થઈ જાય, પરંતુ અમુક પ્રમાણમાં એનું શોષણ થતું નથી, એટલે મળની અંદર એ જમા થાય. એટલે આપણે મળ છે, ક્લિયર, તો ઓછા વધતા પ્રમાણમાં આપણે યલો કલર જેવું તમને જોવા મળે. ક્લિયર. અને ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું? કે આપણે સોડિયમ છે, પોટેશિયમ છે, ક્લિયર, એવા જે આયોનિક બેલેન્સ ધરાવતા જે આયનો છે એનું પણ તમને શોષણ કરતા તમને જોવા મળે. સ્ત્રાવ છે, ક્લિયર, અને તમને લાળ છે એનો તમને સ્ત્રાવ કરે, એટલે કે શું કહે છે કે તમને આપણે મળ છે, ક્લિયર, આપણો અપાચિત ખોરાક છે તમને આગળ વધે છે, અને થોડાક પ્રમાણમાં એને ભીનું રાખવું પડશે. જો તમે સૂકું રાખશો, ક્લિયર, તો ખોરાક જે અપાચિત ખોરાક છે આપણે જેને આપણે મળ કહીએ છીએ, ક્લિયર, એ આગળ વધી શકશે નહીં. એને આગળ વધારવું હશે તો એ મળ છે એને થોડોક ભીનો રાખવો પડશે. ક્લિયર. તો તમે છે તમે એનું લુબ્રિકેશન એટલે ભીનું રાખવું પડે, બરોબર, સંરક્ષણ અને પીએચ છે, બરોબર છે, એના માટે જરૂરી છે. બિલીરુબિનનું રૂપાંતર. બિલીરુબિન એટલે શું? કે આપણે વાત કરી કે પિત્ત ક્ષાર છે, બરોબર છે, એમાં તમને બિલીરુબિન, બિલીવર્દીનું તમારું રૂપાંતર થશે. એ પીળા કલરના તમને પિગમેન્ટ તમને જોવા મળે. ક્લિયર. તો એ તમને જોવા મળે. પછી યુરો અને બરોબર છે સ્ટેરોકોબિલિન, બરોબર છે, એટલે શું કે છે કે બિલીરુબિનનું એક રૂપાંતરમાંથી બીજામાં રૂપાંતર કર્યું. ક્લિયર. પછી શું કે છે? આંતરડાનું ગેસ છે, ક્લિયર, એ તમને ઉત્પન્ન કરે. હવે આપણે ઘણી વખત આપણે જોઈએ તો આપણે શરીરની અંદર તમને ગેસ થઈ જાય. ક્લિયર. તો ગેસ છે, ક્લિયર, એ ઉત્પન્ન થયો તો મોટા આંતરડાના મધ્યવર્ત સુધી આવે અને પછી ત્યાંથી એનો નિકાલ કરવામાં આવે. ક્લિયર. અને મળનો સ્ટોર કરે, કે મળ છે એનું તમે સંગ્રહ કરતા પણ તમને જોવા મળે. ક્લિયર. તો જે આપણે મોટું આંતરડું છે એનો જે મળાશય છે એ શું કરશે? મળનો સંગ્રહ કરશે. મોટું આંતરડું છે એનો જે છેલ્લો ભાગ છે, ક્લિયર, એ મળનો તમને સંગ્રહ કરતા તમને જોવા મળશે. ક્લિયર. પછી શોચ ક્રિયા કરે, એટલે આપણે જે શોચ ક્રિયા કરીએ, બરોબર છે, કે આપણે જ્યારે શોચ ક્રિયા દરમિયાન આપણે મળનો નિકાલ કરીએ તો એના દ્વારા આપણે સ્ટૂલ છે એ પાસ આપણે કરીએ છીએ. ક્લિયર. તો આપણે શોચ ક્રિયા કરવા આપણે જઈ રહીએ, આપણે એવું કહીએ કે આપણે સ્ટૂલ છે આપણે એને પાસ કરીએ. ક્લિયર. તો આપણા શરીર છે એમાંથી આપણે પાસ કરીએ, આપણે રિમૂવ કરીએ. ક્લિયર. તો આપણે મોટું આંતરડું છે ને આપણે કાર્યો વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. તો હવે એ મોટું આંતરડું છે, હવે આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટીમાં પાચન માર્ગ વિશે શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું, અને પછી આપણે આગળ વધશું કે આપણે સહાયક પાચક ગ્રંથિ કઈ રીતે આપેલી છે. ક્લિયર. એમાં કઈ કઈ છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. તો આપણે આજના લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું? તો આપણે આજના લેક્ચરમાં આપણે મોટું આંતરડું છે એના વિશે ડિસ્કશન કર્યું, અધ્યાંતર શું છે એ ડિસ્કશન કર્યું, પછી આપણે કોલોન શું છે એના વિશે ડિસ્કશન કર્યું, એના પછી આપણે મળાશય શું છે એ ડિસ્કશન કર્યું, એપેન્ડિક્સ આંત્રકોચ શું છે એ ડિસ્કશન કર્યું, પછી આપણે મોટું આંતરડું છે એનું કાર્ય શું છે એના વિશે પણ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનસીઈઆરટી પ્રમાણે પાચન માર્ગ છે આપણે કમ્પ્લીટ કરશું. એના પછી આપણે સેકન્ડ પાર્ટ આપણે ચેપ્ટર 16 એનો સેકન્ડ પાર્ટ કે આપણે જે સહાયક પાચક ગ્રંથિ છે આપણે એની શરૂઆત કરશું. ક્લિયર. તો મે બી નેક્સ્ટ વીક સુધીમાં આ ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે, અને એના પછી આપણે ચેપ્ટર 17 છે એ આપણે એની શરૂઆત કરશું કે શ્વસન તંત્ર. તો આપણે ચેપ્ટર 16 ની અંદર આપણું પાચન કઈ રીતે થાય છે, આપણું પાચન માર્ગ કઈ છે એના વિશે આપણે આપેલું છે. એના પછીનું આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ, એના શ્વસન તંત્ર કઈ રીતે છે એના વિશે આપેલું છે. ક્લિયર. અને એના પછી 18મું ચેપ્ટર દેહજર અને પરિવહન. ક્લિયર. તો આપણું હૃદય છે કઈ રીતે કામ કરે એના વિશે આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર. તો આપણે આજે આપણે બહુ ઇમ્પોર્ટન્ટ આપણે ચેપ્ટર આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ડિસ્કશન કર્યો. ક્લિયર. અને આ ટોપિકમાંથી નીટ 2022 ની અંદર નીટ 2021 ની અંદર તમને મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે એ આ એ ટોપિકની ડિસ્કશન કરીએ તો એમાં એક ટોપિક આપણે મોટું આંતરડું છે. ક્લિયર. એમાં મોટા આંતરડામાંથી સૌથી વધારે મહત્વપૂર્ણ ભાગ છે આપણે કોલોન અને આંત્રપૂછ. ક્લિયર. તો આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પણ આપણે જોડે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ.
નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. બેસ્ટ ઓફ લક અને ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ.